દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઈવે નંબર 48 પર ચિલોડાથી શામળાજી વચ્ચે અકસ્માતો રોકવા સાબરકાંઠા ટ્રાફિક પોલીસ અને NHAI દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। પ્રાંતિજના રસલપુર નજીક ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા। તે અકસ્માતગ્રસ્ત કારને હાઈવે પર ઊંચા સ્ટેન્ડ પર પ્રતીક રૂપે મૂકવામાં આવી છે। વાહન ચાલકો ઓવર સ્પીડિંગના ભયાનક પરિણામો સમજીને સ્પીડ નિયંત્રણમાં રાખે તેવા ઉદ્દેશ્યથી કરાયેલી આ પ્રશંસનીય પહેલથી લોકોમાં ટ્રાફિક જાગૃતિ વધી રહી છે। ઓરિજિનલ અકસ્માતગ્રસ્ત વ્હીકલને સ્ટેન્ડ પર મૂકવામાં આવેલ છે। આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે ચિલોડાથી લઈને શામળાજી સુધી નેશનલ હાઈવે નંબર 48 ઉપર અવારનવાર વધુ સ્પીડના કારણે ઘણા બધા અકસ્માતો થતા હોય છે। આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે વાહન ચાલકને સાયકોલોજીકલ ઇફેક્ટ થાય અને પોતાની એક સેકન્ડ માટે આઈ ઓપનર થાય છે કે આ વ્હીકલ સ્પીડ વધુ સ્પીડના કારણે એક્સિડન્ટ થયેલ છે તો અમારી ગાડીને પણ એક્સિડન્ટ થઈ શકે છે। જેના અનુસંધાને આ વ્હીકલ જોઈ અને અકસ્માત ઝોન વિસ્તારમાં વાહન ચાલક પોતાની સ્પીડ લિમિટ કરે છે અને અકસ્માત થતો અટકાવી શકાય છે।